પાલિતાણા સરકારી હોસ્પિટલની વધુ એક બેદરકારીનો ગંભીર આક્ષેપ છે। મામલો સામે આવતા પરિવારજનોમાં ચિંતા ફેલાય છે, જ્યાં મહિલાને વધુ સારવાર માટે કળસાર ખસેડવામાં આવી। ડિલિવરી માટે લાવ્યા હતા તો એ લોકો એમ કીધું સીઝર કરવું પડશે, તો આપણે એનું સીઝર કર્યું। સીઝર કર્યું પછી આપણે ઘરે વહી આવ્યા। પછી 15 દી પછી પેટમાં રસી એવું થવા માંડ્યું। ભાવનગર સિટી સ્કેન કરાવ્યું ને એટલે એમાં એવું આવ્યું કે પેટની અંદર કાંઈક સામગ્રી રહી ગયેલી છે, ડૉક્ટરના બેદરકારી। ખર્ચેથી પોગી નહોતી એક, એ માટે તમે સરકારીમાં જ હતા। હવે એ કરતાં તો ડબલ ખર્ચો અમારો પ્રાઇવેટમાં થઈ ગયો છે। પાલિતાણા સરકારી હોસ્પિટલની વધુ એક બેદરકારીનો ગંભીર આક્ષેપ છે। પ્રસૂતાના સિઝેરિયન ઓપરેશનમાં બેદરકારી થયાનો પરિવારે આરોપ લગાવ્યો। સિઝેરિયન બાદ મહિલાને સતત દુખાવો થતો હોવાની ફરિયાદ હતી, જ્યાં દુખાવો ન મળતા પરિવારે અન્ય હોસ્પિટલમાં પહોંચી અન્ય હોસ્પિટલના ડોક્ટરે તપાસ દરમિયાન ગંભીર આશંકા વ્યક્ત કરી। ઓપરેશન બાદ શરીરની અંદર કંઈક વસ્તુ રહી ગઈ હોવાનો દાવો કરવામાં આવ્યો। મામલો સામે આવતા પરિવારજનોમાં ચિંતા ફેલાય છે, જ્યાં મહિલાને વધુ સારવાર માટે કળસાર ખસેડવામાં આવી। પરિવારજનોનો સરકારી હોસ્પિટલના ડોક્ટર સામે ગંભીર આરોપ છે, જ્યાં મહિલાની હાલત અંગે પરિવારજનોમાં પણ ચિંતા છે। અને હોસ્પિટલમાં ફરી ઓપરેશન બાદ હકીકત જે છે તે સ્પષ્ટ થશે અને રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે આખરે ઓપરેશન દરમિયાન શું કંઈ ક્ષતિ રહી ગઈ હતી। ચોક્કસ કારણ જાણવા વધુ તબીબી તપાસ જરૂરી છે। પરિવારજનોએ જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે, ત્યારે પાલિતાણા સરકારી હોસ્પિટલની વધુ એક બેદરકારીનો ગંભીર આક્ષેપ પરિવારજને લગાડ્યો છે। સરકારી દવાખાના માનસિક હોસ્પિટલમાં મારા બેનને 2 મહિના પહેલાં દાખલ કર્યા હતા, તો ડિલિવરી માટે લાવ્યા હતા તો એ લોકો એમ કીધું સીઝર કરવું પડશે, તો આપણે એનું સીઝર કર્યું। સીઝર કર્યું પછી આપણે ઘરે વહી આવ્યા। પછી 15 દી પછી પેટમાં રસી એવું થવા માંડ્યું, એ પાછા આપણે બતાવવા ગયા તો એ લોકો એમ કીધું કે આમાં કાંઈ વાંધો ના, રસી એવું તો થાય કરે। એટલે પછી એ લોકોએ કોઈ ધ્યાન ન દીધું, એ લોકો પ્રાઇવેટમાં વહી ગયા। પ્રાઇવેટમાં જ્યાં તે રસી એવું હતું એના કારણે કાંઈ બતાવવાનું નહીં। પછી ડૉક્ટરે પ્રાઇવેટવાળાએ એમ કીધું કે તમે સિટી સ્કેન કરાવો ભાવનગર જઈ। ભાવનગર સિટી સ્કેન કરાવ્યું ને એટલે એમાં એવું આવ્યું કે પેટની અંદર કાંઈક સામગ્રી રહી ગયેલી છે, ડૉક્ટરના બેદરકારીથી। તો એ ડૉક્ટરે એમ કીધું તમે આનું તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે, તો એ માટે આજે એ સવારના કળસાર વહી ગયેલા છે, તો આજ અહીંયા વારો છે એટલા માટે ત્યાં મોકલી દીધા છે। તમારી શું માંગ છે? અમારી એ જ માંગ છે કે જો આવું અમારે હારે છું તો બીજા કોઈ હારે આવું ન થાય, અને આમાં અમારે ખર્ચેથી પોગી નહોતી એક, એ માટે તમે સરકારીમાં જ હતા। હવે એ કરતાં તો ડબલ ખર્ચો અમારો પ્રાઇવેટમાં થઈ ગયો છે। તમે સરકારીમાં વાત પોગાડી હતી? હા, સરકારીમાં વાત આજ જ સરકારીમાં જ હતા। વાળા સાહેબને મળ્યા, વાળા સાહેબને રજૂઆત કરી। વાળા સાહેબે એમ કીધું કે આમાં કે કાંઈ એવું લાગતું નથી, દેખાતું નથી। તો હાલ બેનને ક્યાં દાખલ કરવામાં આવ્યા છે? હાલ બેનને કળસાર દાખલ કરેલા। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે, ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।